એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચની દહેજ જેઆઈડીસીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગની ઘટના બની છે। વિઝન પ્રાઇવેટ લિમિટેડનો આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવ્યો। બ્લાસ્ટનો ધુમાડો પણ જોવા મળ્યો છે। 7 કિલોમીટર સુધી ધડાકો સંભળાયો હતો। દૂર દૂર સુધી ધુમાડાના ગૂંઠે ગૂંટા દેખાયા। સોલવન્ટના ડૂમમાં બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। 7 થી વધુ ફાયર બ્રિગેડ આગ પર પાણીનો મારો ચલાવ્યો। હાલ જાનહાનિના કોઈ અહેવાલ નથી। વહેલી સવારે ભીષણ આગની ઘટના બની છે। વહેલી સવારે આ આગ લાગી। દૂર દૂર સુધી ધુમાડાના ગૂંઠે ગૂંટા દેખાયા અને તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ઘટના સ્થળ પર પહોંચ્યું। ફાયરની ટીમે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો। આખો પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હોય તેવી હાલ માહિતી મળી છે। બ્લાસ્ટનો અવાજ 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો। એટલો પ્રચંડ આ બ્લાસ્ટ હતો। દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા। ફોનલાઈન પર સંવાદદાતા વાસુ જોડાઈ ચૂક્યા છે। વાસુ, શું કારણ સામે આવ્યું છે? શા કારણે આ આગ લાગી અને શું હાલ આ આગ કાબુમાં આવી ગઈ છે ખરા? ફાયરની કેવી કામગીરી? બિલકુલ મિત્તલ, આગનું કારણ તો હાલ અકબંધ છે। કયા કારણસર આગ લાગી એ જાણી શકાયું નથી, પરંતુ પ્રચંડ બ્લાસ્ટ સાથે જે આગ લાગી હતી તેના જે અવાજ છે બ્લાસ્ટનો તે 7 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હોય તેવા ચોક્કસ તારણો મળ્યા છે ગ્રામજનો પાસેથી। અને આગ એટલી પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગી હતી અને એના જે ધુમાડાના ગોટે ગોટા છે કે દૂર દૂર આકાશમાં નજરે પડ્યા હતા। વહેલી સવારે કહી શકાય કે 4:30 વાગ્યાના અરસામાં જ્યારે આગ લાગી, પ્રચંડ બ્લાસ્ટ થયો તો આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યો છે એકદમ બિહામણા દ્રશ્યો છે। જે રીતની પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર દહેજ પંથકમાં સાયરનોના અવાજથી જે છે ફાયર બ્રિગેડના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ ઘટનાને પગલે ઘટના સ્થળે ફાયરની ટીમો દોડી ગઈ હતી। 7 ઉપરાંત ફાયરો ઘટના સ્થળે દોડ્યા હતા અને જે માહિતી મળી છે તે રીતે સોલવન્ટનો વધુ પ્રમાણનો જથ્થો હોય અને સોલવન્ટમાં આગ લાગતા જે ડ્રમ ફાટતા હતા તેના પણ વધુ અવાજો અને દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જઈ શકે છે। ત્યારે લોકોમાં આસપાસના ગ્રામજનોમાં ડરનો માહોલ ઉભો થયો હતો। 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ છે હાલ પણ ઘટના સ્થળે છે। પાણી અને ફોમનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। વધુ અપડેટમાં છે કે જે કંપનીના ગેટની બહાર એક ટેન્કર હતું તે પર આગની ચપેટમાં આવી ગયું હતું અને આખું ટેન્કર છે તે બળીને ખાક થઈ ગયું છે। આ ઘટનામાં હાલ અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ અપડેટ લેવાનું ચાલુ છે। જેવી અપડેટો તંત્ર તરફથી આપવામાં આવશે તેમ તેમ આપણે લોકો સુધી પહોંચાડીશું, પરંતુ આ ડરામણા દ્રશ્યોએ લોકોને ફરી એકવાર ચિંતામાં મૂક્યા છે। જી મિત્તલ। બિલકુલ વાસુ, આભાર માહિતી બદલ। તો આગ ભયાનક અને વિકરાળ લાગી છે અને હાલ તપાસ હાથ ધરાઈ રહી છે કે શા કારણે આગ લાગી, પણ પ્રચંડ બ્લાસ્ટ હતો।